गाइस वेलकम टू मेरे चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सोયું હોય તો આવી ગયા છે નવો વ્લોગ લઈને ગુડ મોર્નિંગ ગાइस તો આજે ફાઇનલી દિવસ આવી ગયો છે જે અમારું ઘર રિનોવેશન કરેલું એટલે કલર કરાવેલું અને પછી જે એક નવી વસ્તુ લાવ્યા છે તમને વ્લોગમાં તો થોડો દેખાઈ જ ગયો હશે હિન્ટ તો આવી જ ગયા છે પણ પ્રોપર રીતે બતાવવાનો સમય હવે આવી ગયો છે તો ચાલો હોમ ટૂર તમને ચાલુ કરીએ અમે શું શું નવું કર્યું છે શું ચેન્જીસ કર્યા છે ઘરમાં અડધી વસ્તુ ઘરમાં શિફ્ટિંગ બી કરી છે આમ કરી આગળ લાવ્યા છે પાછળ લાવ્યા છે અને થોડુંક જે શિફ્ટિંગ કર્યું છે જે ચેન્જીસ કર્યા છે તમને બતાવવાનો સમય આવી ગયો છે તો ચાલો તો સૌ પ્રથમ પહેલાં તો અમારા ઘરમાં જે કલર કર્યો છે તમને બતાવું છું કોમ્બિનેશન કેવું કર્યું છે જો પહેલાં આખી આ દિવાલને ત્રણે દિવાલને આપણે વ્હાઇટ કરી નાખી છે પ્યોર વ્હાઇટ એકદમ અલ્ટ્રા વ્હાઇટ અને પછી આને કોમ્બિનેશન એટલે વ્હાઇટના કોમ્બિનેશનમાં આપણે ગ્રે કલર કરાવ્યો છે ગ્રે એના માટે કે છે ને જો વ્હાઇટ અને ગ્રે કેવું લાગે મસ્ત અહીંયા તમને એનું કોમ્બિનેશન દેખાતું હશે એટલે અહીંયા ગ્રે કરાવ્યો છે અને અહીંયા 3 દિવાલમાં વ્હાઇટ કરાવ્યું છે અને અહીંયા હતું અમારું પેલું શું કહેવાય કોમ્પ્યુટર ટેબલ હતું અહીંયા તે કોમ્પ્યુટેબલને શિફ્ટિંગ કરીને અહીંયા મૂક્યું પહેલાં આમ હતું આડું પછી દિવાલ સાઈડ લઈ લીધું છે અને અહીંયા તો આપણું જેટલું સામાન હતો એટલો જ રાખ્યો છે અહીંયા ફોટો ફ્રેમ કરાવી નાખ્યો છે આ ફોટો ફ્રેમને છે ને અહીંયા લગાવવાની છે આ દિવાલ પર એટલે બ્લેક એન્ડ વ્હાઇટ જે ફ્રેમ એને સેટ થશે આખો એવી રીતના થીમ વિચારી છે આ ફોટો તો અહીંયા જ રહેશે પણ આ ફોટાને ખાલી અહીંયા લગાવવાનો છે પછી અહીંયા દાદાબાનો ફોટો હતો તો દાદાબાનો ફોટો અહીંયાથી હટાવીને અહીંયા મૂક્યો છે જે આખી જગ્યા સારી છે હા આ જગ્યા એકદમ પરફેક્ટ હતી કેમ કે જો વ્હાઇટમાં દિવાલમાં પ્લેન દિવાલ મળી જતી હતી ને અહીંયા મળી બી ગઈ જગ્યા મસ્ત એટલે આ દિવાલ આખી ખાલી થઈ ગઈ અહીંયા એટલે આપણે કંઈ બીજી બી ફ્રેમ લગાવી શકીએ છીએ ને અહીંયા અંબેમાનો ફોટો હતો એ અંબેમાનો ફોટો જ રાખ્યો છે એટલે આટલી વસ્તુ અહીંયા ચેન્જીસ કરી છે બાકી તો બીજું શું નથી ખાલી આ ફોટો હવે અહીંયા લગાવવાનો છે બાકી બસ પછી હવે અહીંયા મેઇન ચેન્જીસ બહુ મોટો કર્યો છે કે બધાનો પહેલેથી જ એમ ડિસિઝન હતું જ કે કલર કરશું ને એટલે પહેલાં અહીંયા ચેન્જીસ કરશું અહીંયા અમારે હતી પહેલાં સેટી હતી ને તો સેટીને હટાવી દીધી અને અહીંયા સોફો કરી નાખ્યો છે કેમ કે સોફો પહેલાં અહીંયા મૂકવાનો પ્લાન હતો પણ અહીંયા છે ને પછી ગ્રેમાં મેચ થઈ જતું હતું એટલે અમે વ્હાઇટની થીમ પર જ ગ્રે લીધો છે આખો બનાવડાવ્યો છે ગ્રેનો કેમ કે વ્હાઇટ થીમ છે એટલે અમે વિચાર્યું કે ભાઈ ગ્રે જ રાખીએ તો સારું લાગશે કોમ્બિનેશનમાં તો અહીંયા લગાવવાના હતા પણ પછી અહીંયા નહીં લગાવ્યો કેમ કે પછી મેચ થઈ જાય એના કારણે તો અહીંયા ટેબલ મૂકી દીધું ને અહીંયા સીટિંગ જગ્યાએ સોફો લગાવી દીધો છે એટલે સોફો બહુ મસ્ત લાગે જો નેક્સ્ટ આવે છે અહીંયા છે ને ગાઈઝ એક વસ્તુ ચંપલ બૂટ માટે અહીંયા કઈ વસ્તુ લાવવાની છે કેમ કે અહીંયા કશું સારું નથી દેખાતું એમ એટલે અહીંયા કંઈક ચંપલ બૂટ માટે વસ્તુ લાવવી પડશે સારામાંની કંઈક ચંપલ બૂટ મૂકી શકાય કેમ કે બહુ ચંપલ બૂટ છે એટલે અહીંયા સુધીને તો સ્ટેન્ડ આવી જ જશે એનું પછી દરવાજો બંધ નહીં થાય એના કારણે એટલે આ એમને એમ પડ્યું છે ટીવીનું ખોખું હતું ને ના ટીવી નથી એસીનું ખોખું છે ને એમાં ચંપલ બૂટ મૂકીએ છે એટલે આ થોડુંક ઓકવર્ડ દેખાય છે એટલે આપણે આને ચેન્જીસ કરવાનું છે જલ્દી પણ સેટ થાય એના પ્રમાણે અમે બધું બહુ જોયું પણ સેટ નથી થતું એટલે આમ જ રહેવા દઈએ હમણાં બાકી આ છે આપણી પહેલી રૂમ જોઈ લો હવે જઈએ છીએ આપણે નેક્સ્ટ રૂમમાં એટલે કે બીજી રૂમમાં તો બીજી રૂમમાં તો વધારે કોઈ ચેન્જીસ નથી જે ચેન્જીસ છે પહેલી જ રૂમમાં ચેન્જીસ હતો પણ બીજી રૂમમાં ખાલી એક જ ચેન્જીસ છે કે અમે 1 2 and 3 એટલે આટલી દિવાલમાં વ્હાઇટ કલર કરાવ્યો છે અને આટલી દિવાલોમાં આપણે ગ્રે કલર કરાવ્યો છે જે સાગરની રૂમમાં કરાવેલું કોમ્બિનેશન વ્હાઇટ એન્ડ ગ્રે આટલો કોમ્બિનેશનમાં ખાલી કલર કરાવ્યો છે ના હિંચકો જે આગળ હતો તે આગળથી લઈને આપણે અહીંયા જે હિંચકો હતો આગળથી લઈને અહીંયામાં મૂકી દીધો કેમ કે હવે ટેબલની જગ્યા નથી એના કારણે એટલે બેડ તો એના જગ્યા પર જ છે તિજોરી બી એની જગ્યા પર છે ટીવી એની જગ્યા પર છે બધું એની જગ્યા પર છે પણ ખાલી આ કોમ્બિનેશન કર્યું છે આપણે ગ્રે અને વ્હાઇટનું અને અહીંયા થોડુંક સામાન હતો એ સામાન હટાવીને અહીંયા મસ્ત એક નાવડી મૂકી દીધી છે શો પીસ માટે કે જે સારી લાગે એમ શો માટે એટલે નાવડી બી કે આપણે હોડી બી કે નાવડી બી કે એટલે શોપીસ માટે આપણે એ મૂકી છે બાકી આપણો આ છે બીજો રૂમ વધારે કોઈ ચેન્જીસ નથી આપણે અહીંયા
તો આ તો અમારો બીજો રૂમ. તમે પહેલો રૂમ જોઈ લીધો, બીજો રૂમ જોઈ લીધો. હવે વારી છે ત્રીજા રૂમની. તો હવે ત્રીજો રૂમ તમને બતાવવા જઈ રહ્યો છે. એમાં શું ચેન્જીસ છે? એમાં ચેન્જીસ છે કે ગાઈઝ મોટા મોટા ચેન્જીસ મંદિર, જે મંદિર પહેલી રૂમમાં હતું એ ત્રીજી રૂમમાં લાવી દીધું છે, એટલે કે રસોડામાં લાવી દીધું છે. એટલે આ મોટો ચેન્જીસ છે કે ત્રીજી રૂમમાં લાવી દીધું, કેમ કે ત્યાં પેલું સોફો હતો, સોફાના કારણે પછી પેલું ટેબલ એ થોડુંક નજીક પડતું હતું, એટલે પછી અમે અહીંયા લઈ લીધું. અને અહીંયા ફ્રીજની જગ્યા હતી તો ફ્રીજ અહીંયા લઈ લીધું છે વચ્ચે. અને અહીંયા હતું આપણે જે પેલું કપડાનું ખાનું હતું એ કબાટ આખું અહીંયા લીધું, શિફ્ટ કરી લીધું છે. અને ફ્રીજ અહીંયા મૂકી દીધું છે, એટલે મંદિર અહીંયા આવી ગયું. એટલે ફ્રીજની જગ્યાએ મંદિર ને કબાટની જગ્યાએ ફ્રીજ. ને અહીંયા આપણે આખું આ ગોઠવી દીધું. અહીંયા કાચ જે હતો એ જ છે. અહીંયા કોઈ ગ્રે કલર નથી કરાવ્યો, કેમ કે અહીંયા વ્હાઇટ જ છે આખું. વ્હાઇટ સીલિંગ છે, વ્હાઇટ દિવાલ છે, એટલે અહીંયા કોઈ ગ્રે કલર નથી. અહીંયા વ્હાઇટ જ છે, બધું વ્હાઇટ જ કરાવ્યું છે. એટલે અમે બધા આખા ઘરમાં વ્હાઇટ કલર કરાવ્યો છે. એનું મેઇન રીઝન છે કે ઘરમાં છે ને અજવાળું રહે, કેમ કે કોઈ અમે ડલ કલર અથવા તો ક્રીમ કલર તો નોર્મલ થઈ ગયો છે. એટલે અમે વિચાર્યું કે ભાઈ બધાના ઘરમાં ક્રીમ કલર, પછી અમારો પહેલો જે કલર હતો એ કંઈક પોપટી કલર જેવો હતો, એટલે આછો એકદમ લાઇટ. તો અમે વિચાર્યું કે ભાઈ આ વખતે કંઈ યુનિક કલર કરાવીએ, તો મેં વ્હાઇટ કલર કરાવ્યું, એકદમ પ્રોપર વ્હાઇટ, અલ્ટ્રા વ્હાઇટ કરાવ્યું છે. તેના કારણે ઘરમાં લાઇટ ચાલુ કરે તો ઉજાસ ફેલાય છે. કેમ કે પહેલાં જે અમારું પેલું હતું ને, એટલે પહેલો જે કલર હતો ને એમાં ઉજાસ નહોતો આવતો, વધારે આવતો હતો પણ વધારે નહીં. તો એના કારણે અમે ચેન્જીસ કરીને આખો વ્હાઇટ કરી નાખ્યો. પણ મેં પછી કીધું કે ભાઈ આપણે આના પછી ને એક દિવાલ એવી કોઈ ચેન્જ રાખીએ, તો ગ્રે કલરની એક દિવાલ ચેન્જ કરાવી. હવે ઘણું બધું યુટ્યુબમાં કલર પણ જોયા કે કઈ રીતના કરી શકાય. તો મેં ગૂગલ પર સર્ચ માર્યું કયો કોમ્બિનેશનમાં કલર રખાય, તો મેં ગ્રે કલર ફાઇનલી ડિસિઝન લીધેલો. 2 દિવસ પછી બહુ વાર લાગી. અને વાડામાં તો આપણે છે ને કશું કરાવ્યું નથી, કેમ કે એનો એવો જ વાડો છે, એમાં કોઈ કલર નથી. જેટલું હતું એ પહેલી એટલે રસોડામાં વચ્ચેની રૂમ અને પહેલી રૂમ, બસ આટલો જ ચેન્જીસ કરાવેલો. બાકી તો કંઈ ચેન્જીસ નથી. પણ પહેલો રૂમ થોડો વધારે ચેન્જ કર્યો છે. આવું હતું અમારું હોમ ટૂર. વધારે મોટું હોમ ટૂર નહોતું, પણ જેટલું મેં કરેલું, જેટલું મેં રિનોવેશન કર્યું છે એટલું મેં તમને બતાવ્યું. કલર કર્યો ત્યારે તો ભાઈ જે સાફ સફાઈ કરીને તેમાં તો દમ નીકળી ગયો અમારે, કારણ કે કલર પહેલો કાઢ્યો પછી પાછો બીજી વાર લગાવ્યો, એટલે આખી લાદીઓ બધી કલરવાળી હતી. મારા મમ્મીને તો દમ નીકળી ગયેલો સાફ કરતા કે મમ્મી. એટલે કલર કરાવવું અઘરું છે બહુ, રિનોવેશન અઘરું છે. હા, કડિયા કામ ને કલર બહુ અઘરું છે. એટલે સાફ સફાઈ છેલ્લે બહુ કરવી પડે, એટલે બધું આખું તંત્ર ખોળવાઈ ગયેલું. એટલે આવું અમારું મજેદાર હોમ ટૂર હતું. તો તમને વધારે હોમ ટૂર ગમ્યું હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.